એ મેં પેરેન્ટ્સ લખ્યું છે અને હું પેરેન્ટ્સ બોલીશ, પણ હર્ષિતાએ મોમ એન્ડ ડેડ કીધું, ચાલે કે ના ચાલે? અમારા બંનેમાંથી કોઈ ખોટું ખરું? કૃપા તમે સમજાવો. ચાલે. ઓકે, સરસ, કરેક્ટ. કેમ ચાલે? કારણ કે આપણો મતલબ ડિલિવર થવું જોઈએ. યસ, માતા પિતાને પેરેન્ટ્સ આર ઓલસો. વેરી ગુડ, પરફેક્ટ આન્સર, વેરી ગુડ. મીનિંગ ડિલિવર થવાથી મતલબ છે. એઝ લોંગ એઝ યુ સે મધર ફાધર, મોમ એન્ડ ડેડ, ડેડ એન્ડ મોમ, પેરેન્ટ્સ, ડઝન્ટ મેટર, મીનિંગ ડિલિવર થવો જોઈએ. ગુડ આન્સર. ઓકે, એઝ લોંગ એઝ બરાબર મીનિંગ ડિલિવર થાય છે, મીનિંગ ચેન્જ નથી થતો, તો તમારા માર્ક્સ નહીં કપાય. ઓકે, ચલો પહેલા આની નોટ ટેકિંગ પતાવીએ, પછી આપણે આગળ કરીશું ચર્ચા. પછી નેક્સ્ટ લાઈન હતું, અમે બધા અહીંયા એડિલેડમાં રહીએ છીએ. તો મેં લખ્યું વી ઓલ હિયર એડિલેડ લીવ. પછી નેક્સ્ટ લાઈન હતી, મારે તમને એક વસ્તુ પૂછવી છે. તો મેં લખ્યું આઈ આસ્ક વન થિંગ. પછી એણે કીધું કારણ કે મારા માતા પિતા ખૂબ જ વૃદ્ધ છે અને બીમાર. તો બીકોઝ માય પેરેન્ટ્સ વેરી ઓલ્ડ એન્ડ સિક. શું મારે સેન્ટરલિંક તરફથી મદદની કોઈ આશા રાખવી જોઈએ? આઈ એની હેલ્પ એક્સપેક્ટ સેન્ટરલિંક? મને કોઈ મદદ મળશે? I get any help? Question mark.